તમે જોઈ શકો છો મિત્રો, રાજકોટમાં કોર્પોરેશનમાં બાકાજીકી બોલી ગઈ, બાકાજીકી બહાટી બોલી ગઈ. આમાં ભાજપના કોર્પોરેટરો જનતાને લૂંટ્યા છે એનો કોઈ માપ નથી. જનતાના પ્રશ્નોનો કોઈ જવાબ નથી દેતો. માટે અત્યારે વિપક્ષ જોરદાર વિરોધ કરી રહ્યા છે. તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકવાની છે. જડ મૂળમાંથી તમે વિચારો, ભ્રષ્ટ ભાજપને આખા રાજ્યની, આખા દેશની પથારી ફેરવી નાખી છે. ભાગી ગયા ઘરે નથી બેનો તમારો વારો આવજો રોવાનો. આ એક બેનનો વારો ખાસ તમારો ઉપાધિ કરો. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારને 0 વેસ્ટ કંપની માનનીય મેયરશ્રી રાજકોટ મહાનગરપાલિકા જ્યારે રાજકોટ માનનીય કમિશનરશ્રી જ્યારે રાજકોટના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ 19માં પ્રવેશ કરાયો. યુવરાજ ચાલુ છે રબી. રાજકોટના ભાજપના શાસકો જે મારા વોર્ડની બાજુનો વોર્ડ છે એમાં જે કોર્પોરેટર છે એને ગઈકાલે જે રીતે દબાવી અને રોવડાવવામાં આવ્યા છે એની ભલામણ વાળા બે ગરીબ માણસો ડ્રાઈવરો કે જેનો પગાર 5-7 હજાર રૂપિયા હોય એવા ડ્રાઈવરોનો કાઢી મૂકવામાં આવ્યા છે. રાજકોટના પોતે ગમે તેટલી ગાડીઓ લઈને ફરે એમાં એને કોઈ વાંધો નથી. પોતે ભ્રષ્ટાચાર કરે એમાં કોઈ વાંધો નથી. એક કોર્પોરેટર કે જેનો પોતાનો અધિકાર છે એ અંબાજી મંદિરે ગયા, એને બેફામ રીતે ખરાબ શબ્દો બોલવામાં આવ્યા, એને જાહેરમાં રોવડાવવામાં આવ્યા અને મોટી મોટી વાતો કરે છે કે અમે મહિલા સશક્તિકરણની વાતો કરે છે. મહિલાઓને સશક્તિકરણ નહીં, મહિલાઓનું અપમાન કરી રહ્યા છે ભાજપવાળા. રાજકોટમાં હાલ અત્યારે 3 વિજયભાઈના ગયા પછી જે 3 ગ્રુપ થઈ ગયા છે એમાંના એક જે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે મોટામાં મોટું ગ્રુપ એ અત્યારે ચારે તરફથી દબાણ કરી રહ્યું છે. રાજકોટમાં રોડ રસ્તામાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. રાજકોટમાં લોકોને હજી સુધીમાં હાલી શકે એવા રસ્તા નથી મળ્યા. દર વર્ષે 700, 750, 800 કરોડ રૂપિયા તો ફક્ત રોડ રસ્તા પાછળ વપરાતા હોય તો લોકોની સુવિધા કેમ નહીં? લોકોને શા માટે આટલું હેરાન થવું પડે? લોકોને શા માટે તકલીફ પડે છે?